ગતરોજ વડોદરાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। ત્યારે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવાલ પૂછ્યો હતો કે વડોદરામાં સફાઈ તો બરાબર રહે છે ને? ત્યારે આ પૂછેલા સવાલમાં જવાબ બરાબર મળ્યો ન હતો। જ્યારે સીએમના સવાલોના જવાબ માંગવા મંતવ્ય ન્યૂઝ મેદાનમાં ઉતર્યું હતું અને શહેરમાં સ્વચ્છતા બાબતે મંતવ્ય ન્યૂઝ દ્વારા નરહરી હોસ્પિટલ ફતેગંજ વોર્ડ નંબર 3માં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડાઈ જ જવું પડે। આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવવું જ પડે। પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય। આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે। અમે આવીએ તારની વાત નથી, હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને? બરોડા સ્વચ્છ રહે છે? જરા જોરથી હા બોલો તો ખબર પડે ને। હા તો બરોબર છે। હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી, હું બોલું છું એટલે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે વડોદરામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીએ કહ્યું હતું શું વડોદરા હવે બરાબર સ્વચ્છ રહે છે ને? અને નાગરિકોને અપીલ કરી હતી કે સ્વચ્છતાની ઝુંબેશમાં નાગરિકો જોડાઈ જાય તો શહેર આપોઆપ સ્વચ્છ થઈ જશે। મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ફતેગંજ નરહરી હોસ્પિટલનો વિસ્તાર છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ નરહરી હોસ્પિટલ છે ને એની બાજુમાં જ ગટરના કોન્ટ્રાક્ટરે ગંદકીના ઢગલા કરી દીધા છે। નાગરિકો સ્વચ્છતાની માંગ કરી રહ્યા છે કે અમને સ્વચ્છતા આપો। બેન શું કહેશો? કાલે મુખ્યમંત્રી વડોદરામાં આવ્યા હતા અને એમને નાગરિકોને સ્વચ્છતામાં જોડાવાની અપીલ કરી છે। તમે સ્વચ્છતા બાબતે શું કહેશો? આ ઢગલા દૂર કરો, કચરા દૂર કરો। આપણે અન્ય મહિલાને પૂછીશું, આ ગંદકી તમે કરી છે? ના, અમે નથી। અમે તો અમારું અહીંયા બધું સાફ રાખીએ છીએ। તો આ બધું અહીંયા આવીને બધા લોકો નાખે છે અને આ કોર્પોરેશન વાળા અહીંયા ઢગલા કરે છે। તમને મુખ્યમંત્રી અપીલ કરી છે કે નાગરિકો સ્વચ્છતામાં જોડાઈ જાય। મુખ્યમંત્રીને શું કહેશો? એટલી જ છે કે મુખ્યમંત્રીને અમારી અપીલ એટલી જ છે કે આ બધી ગંદકી દૂર કરે એવી અમે આશા રાખીએ છીએ। આપણે અહીંના સામાજિક સેવકને બી પૂછીશું, શું કહેશો? મુખ્યમંત્રીએ કીધું હતું સ્વચ્છતા બરાબર છે, શું કહેવું તમારું? મુખ્યમંત્રીએ આજથી વર્ષ પહેલા એવું કીધેલું કે વડોદરા કેમ પાછળ પડી રહ્યું છે, કે સુરત અને અમદાવાદ એની વચ્ચેનું વડોદરા કેમ, પછી એમને ફેરવી તોડી દીધું કે હવે વડોદરા બી સુરત અને અમદાવાદની હરોળમાં આવી ગયું છે। તો મારું મુખ્યમંત્રીશ્રીને કહેવું એવું છે કે સુરત અને અમદાવાદમાં જો હરોળ વચ્ચે આવી ગઈ હોય તો તમે આ ગંદકીના ઢગલા જુઓ। અહીંયા નાગરિકો તમામ પરેશાન છે। અહીંના કોન્ટ્રાક્ટરો અને તમે જુઓ તો કોર્પોરેશન બેદરકાર છે। 8 મહિનાથી અહીંયા કોઈ ગંદકી અહીંયા ઉપાડવામાં આવી નથી। આ કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યા પછી અહીંયા કચરાના ઢગલા કરીને ગયા છે। કમાટીપુરા વિસ્તાર હિન્દુ મુસ્લિમ કોસ્મોપોલિટન વિસ્તાર છે। અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ વગર લોકો રહે છે। તે છતાં પણ અહીંયા આ કમાટીપુરાને કેમ કોઈ કોર્પોરેટર દ્વારા નજરઅંદાજ કરવામાં આવે છે? કેમ કે એમને શું એવી પરિસ્થિતિ છે? તો મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે અહીંયાના કચરા ઢગલા દૂર થાય અને લોકો અહીંયા પોતાનો ઉપયોગ કરી શકે। અને મારું તો એવું કહે છે કે જે કોન્ટ્રાક્ટર છે એને 8 મહિનાનો જો લારી ગલ્લાવાળાને ચાર્જ આપતા હોય અને એમને દંડ ફટકારતા હોય તો કોન્ટ્રાક્ટરને કડકમાં કડક દંડ કરે અને 8 મહિના સુધી આ કચરા ઢગલા ઉપાડ્યા નથી એના બદલ એને સોકરોઝ નોટિસ આપી અને એને દંડ કરવાની અમારી માંગણી છે। એટલે કહી શકાય કે આ વોર્ડ નંબર 3 છે અને એના કોર્પોરેટર પોતે ડોક્ટર છે, ડોક્ટર રાજેશ શાહ, જેમને કોરોના સમયે કોરોનાની હોમિયોપેથિક દવાની બાટલીઓ મહાનગરપાલિકાને સપ્લાય કરી હતી। શું એવી આશા રાખી રહ્યા છે કે એમના મતદારો પણ બીમાર પડે? મુખ્યમંત્રી નાગરિકોને સ્વચ્છતાની અપીલ કરે છે, પરંતુ આ તો વડે જ ચીબડા કર્યા જેવી વાત છે કે મહાનગરપાલિકાએ જ ગંદકીના ઢગલા દૂર કર્યા છે। આશા રાખીએ કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જે મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જાગ્યું છે, સૂઈ રહ્યું છે, તે જાગે અને જે અહીંયા રોગચાળો ફેલાય છે અને આ ગંદકીના ઢગલાના લીધે પાણીની પણ સમસ્યાઓ ઉદ્ભવે છે, લોકોના ઘરમાં પાણી ભરાય છે, તમામ સમસ્યાનું નિરાકરણ આવે। નાગરિકો તો સ્વચ્છતાની અપીલ કરી જ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા જ ગંદકીના ઢગલા ફેલાવી રહી છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।